આગળ વાત કરીએ તો અમદાવાદના ગ્યાસપુર વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનું આયોજન કરાયું। જો કે એ પહેલા કોર્પોરેશને લોકો પાસેથી વાંધા સૂચન મેળવવા માટે પરિસંવાદ કાર્યક્રમ યોજ્યો। આ કાર્યક્રમ શહેરના પાલડી વિસ્તારમાં આવેલા ટાગોર હોલમાં યોજવામાં આવ્યો, જેને લઈને ગ્યાસપુરના સ્થાનિક લોકો હાજરી આપી શક્યા નહીં। આ જે પ્લાન્ટ છે એ એન્વાયરમેન્ટના અને આજુબાજુના ગ્રામજનોને ઘણો બધો ઇફેક્ટ કરતો હોય, તો એના માટે ગવર્મેન્ટના નિયમ મુજબ એક પબ્લિક હિયરિંગ રાખવામાં આવે છે, જે ડીએમ હોસ્ટ કરતા હોય છે। આપણા જે જિલ્લાના કલેક્ટર હોય છે એ હોસ્ટ કરતા હોય, પણ અહીંયા સદર કામગીરીની અંદર હું મિટિંગમાં આવ્યો છું, પણ આવા કોઈ ડીએમ કે કોઈ રેવન્યુ કે કોઈ ખાતાના કોઈ વડા અમે જોવામાં આવ્યા નથી, પ્લસ કે એન્વાયરમેન્ટલ મતલબ ફોરેસ્ટ ખાતાના કોઈ આગેવાન પણ દેખાવામાં આવ્યા નથી, રાઈટ। અને આવી મિટિંગ જે જગ્યાએ પ્લાન્ટ બને છે એનાથી ઘણો બધો દૂર રાખવામાં આવી છે, કે જે કોઈક પાલડી ગામના ટાગોર હોલમાં રાખવામાં આવી છે, ગામથી ઘણો દૂર છે, રાઈટ। તો ત્યાં આગળ કોઈ પબ્લિક પોતાનો ઓપિનિયન મૂકી શકે તેમ નથી, કે કોઈ આવી શકે તેમ નથી। પણ ગ્યાસપુરની કોઈ જનતા અહીંયા છે નહીં, કોઈ જાણતું નથી। તો અમારો વિરોધ એટલો જ હતો કે તમે ગ્યાસપુરની હદમાં બનાવી રહ્યા હોય તો ગ્યાસપુરના તમે લોકલ પબ્લિક તો અહીંયા કોઈ છે જ નહીં, તો ગ્યાસપુરની અંદર તમે હિયરિંગ રાખો। આટલે દૂર રાખો તો પબ્લિક પાસે નાણાંનો અભાવ હોય, તેમની પાસે સમયનો અભાવ હોય, તે ના આવી શકે। તો અમારો વિરોધ એટલો જ છે કે માનવ વસાહતની પાસે આ એમએલએ પ્લાન્ટ બનવો ના જોઈએ, અને પબ્લિક હિયરિંગ રાખો તો સ્થાનિક અમારા ગ્યાસપુરની અંદર જ તમે રાખો। જે આ 424 પ્રોજેક્ટ બની રહ્યો છે એ ગામની નજીક બની રહ્યો છે, બંને એનો અમને કોઈ વાંધો નથી, પણ દૂર લઈ જાય, ગામથી 2000 ફૂટ દૂર લઈ જાય તો પ્રજાને નરેરી બીજી જમીન આગળ પડી છે ત્યાં બનાવે, એવો અમારો કહેવું છે। અહીંયા બનાવશે તો લોકોને ખૂબ તકલીફ પડશે, અને આ ગામ હજારો વર્ષ પહેલાંનું છે, કાંઈ નવી વસાહત નથી।